હલો. જય માતાજી. જય માતાજી ભાઈ. એટલે તમે ત્યારે ફેમસ માં યાર ફેમસ થઈ ગયા તમે. શું થયું? તમે યાર સોશિયલ મીડિયામાં હાલી ગયા હવે. આમાં કોક ને હકવા છે તે આપણે હાલવામાં શું વાંધો યાર? હા સાચી વાત છે. આવું છે યાર. હું તો બાકી તબિયત પાણી બસ શાંતિ કયો ભાઈ? શું આ નામ બધું તમારું કીધું યાર? રાહુલ ભીમસુરિયા ભાઈ. રાહુલ હા. કેવું? એટલે આપણે બે ભેગા નતા તે યાર. હા હા, ઓલે ખીહીર માં તમે મળેલા ઈ જ તે ને? હા તમે શું કીધું તું મને? હમ. તમે મનસુખભાઈ ડિવિટ કરી હતી એમ. આપણે હમ. એકા ખબર તમારે કોઈ બીજો હતો? બે ત્રણ છોકરા હતા ના. આ બે ત્રણ છોકરા નહીં, તમે બે જ હતા લગભગ. બે જ ભાઈ. મેં સવારે તો તમારો ફોન આવ્યો હતો પણ એમાં એમ છે હું સૂતો હતો ભાઈ, સમજાવે? હુવાય નહીં એલા ભાઈ, સુખી જીવડા હોય ને હુવા નિરાંતે. તમે બધા સુખી જીવડા. મેં હું સુખી જીવડા હોય યાર, આવું છે બધું. આવું છે બધું. હું તો હું પણ ડિબેટમાં શું કહે છે? વાહ, તમે બધા સાંભળો એવું કે જો ને, ગાળ્યું બોલે. ગાડું હું બોલે શું થાય યાર. હમ. અત્યારે તમે કોમેન્ટ છો તમે ધર્મને માનો કે નહીં? ધર્મ ને માનીએ, ધર્મ ને માનો શું વાંધો આપણે? માનો છો ને? હાસુ હોય તો હાસુ કહેજો, નકર ખોટો હોય તો ના પાડજો. મારી વાત સાંભળો, તમે દવાખાને જાઓ ને. એ નકર એક ધારા એમ કે મારો પોલીસ મોટો ને અમારું જે આ બધા સંવિધાન બધું માને એ બધા જ મોટું, એમ એ બધી રીતે કેવાનું એનો પ્રશ્ન છે. તો કાલ પરમદી મને ફોન કર્યો અને પૂછજો કે તે દેહુર ને શું કીધું એને. ડાયરેક્ટ પેલું તો જય માતાજી બોલવું પડે ને, ગમે ના આપણે જય શ્રીરામ બોલવી, જય ભોળાનાથ બોલવી, નમો નારાયણ બોલવી, જય સાંભળો ગિરનારી બોલવી, ધર્મનું જ નામ આવશે પેલા જય શ્રીરામ બોલવી. પણ એનો છે ને રામ પેલું નું નામ, ધર્મ છે ભાઈ, આ દુનિયા નથી ને એ પેલાનું ધર્મ પેલું છે એમ. રામ નું નામ કઈ હશું મોટું. ખોટું? મારી વાત સાંભળો, તમારી બધી વાત સાચી છે. રામ હમ નું નામ કઈ મોટું નથી, સમજી. હમ. હનુમાન નું નામ કઈ મોટું. પેલા શું બોલીએ આપણે? જય. આપણને ધર્મ છે તે જય એના જય લીધે જ જય બોલ્યું, જય નો એનાથી તો મતલબ આપણું જય નો જીવન મતલબ હાલવી. જય નો મતલબ શું થાય? આપણા શરીર ની માલ પાસે ધર્મ બેઠું છે. ઈ તો બધાને આજ ખબર છે. તમે ને હું સુવાસી ગમે એટલા રૂપાળા, આજ તમે ને હું ગમે એટલા રૂપાળા હોય, ગમે એટલા તમે દિલ આપણે ગમતા હોય ને આપણે મરી જઈએ ને, એક ખાલી અંદર થી આત્મા વયો જાય ને, જય નો મતલબ શું શરીર થાય? ની મને માલ કહો પાસે ને. આત્મા વયો જાય એટલે ખોળિયું પડ્યું રહે, એટલે એને ઘડીક માં કાઢવામાં ઘડીક માં નાઈ નાખે છે માણસ. તો ઓલો આત્મા મોટો કે ખોળિયું મોટું? દેવરભાઈ એક વાત કરું. હમ તમે પરમાર છો, હું પરમાર નો ભાણિયો છું. હમ બરોબર. મને ખાલી જય નો મતલબ કહો. તમે જય નો હમ મતલબ શું થાય હમ એ મને કહો. તમે હમ. તમે જ્ઞાની માણસ હોવો ને, ખાલી જય નો મતલબ મને કહો. હવે જય એ તો એટલે યાર શું થાય? આમાં પાત્ર એવું હોવું જોઈએ, એની સામે વાતો કરો મજા આવે ભાઈ, એવું છે. હવે આ મનસુખ રાઠોડ ને તમારા બધા લી એટલે એને કઈ અમારા ધર્મ નો એને થોડું એને કઈ કહેવાનું હોય કે આમાં સત્ય શું છે એમ કેતા. ધર્મ છે ને, હા. તમારા જોવું હોય ને તો હમ દેવાજ પંડિત ની વાણી છે, ધર્મ કોઈનું રહે નહીં. હમ 18 વરણ એક, 18 પેલો એક. હમ બરોબર. હમ હવે તમને કહું ને, હવે હમ આ મોરબા તમે જોયું? હમ મોરબા જોયું છે તમે? હમ ગારિયાધાર નું ગામ, આપડે જોયું ગારિયાધાર જોયું ભાઈ, તાલુકાનું. બધા ગામડા મેં ત્યાં જોયેલા. તમારા ગારિયાધાર થી તમારા દેવી પૂજક ની છોકરી અમારા દલિત ના ઘરમાં છે. હમ. બરોબર. એને છોકરું હા ના તે પડે હોય નથી તો આવવું. અત્યારે આ પ્રેમ તમને આ લીલામાં તમારે હોય ઘણી એવું અત્યારે જગ્યાએ નહીં. અમુક બરોબર. હવે સમાજમાં હોય અમુક. તમારા દેવી પૂજક માં અમારા દલિત ની છોકરી ઘણી હોય છે. હમ. બરોબર. એટલે હશે ધર્મ હા. ધર્મ ધર્મ છે ને કોઈનું રહેવા નહીં, હમ. અને ધર્મ કોઈનું રહેવાનું નથી, સમજી લેજો. આમાં તો માન્યતા માથે છે ભાઈ. અમુક અત્યારે કુળદેવી કરતા બાકી જે કુતરીઓને તમને પૂજવા મળ્યા છે, એ તો એને ઈ એનું મુબારક છે, એ ભલે એનું ઈ કરતા. પણ ઈ કહેવાનો ઈ મતલબ એમ કે ઈ અત્યારે ઈ છે તમારા ને, મનસુખભાઈ એક મારી ધારા વાત ઉપાડો નહીં. નાખી ગયા તો એને તમારે તમે કેવાય બા તમે મારી દેવી વાત સાંભળો. પૂજક ભલે ને એ જો પથ્થર પૂજી ખાય ને, ઈ એ ભલે ને ગમે એ ઈ પૂજે, એમાં આપણે શું છે? એમાં છે ને, એમાં વાત શું ખબર ખબર હમ. ચાલુ રાખજો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને હાલો દેવરભાઈ, જય હા. માતાજી. એ મારા ભાઈ નો ફોન આવ્યો ચાલુમાં. હમ. જય નો મતલબ શું થાય તમને કહું? વિજય થાય. શું થાય? હવે તો તમે કયો તો સારું, મજા આવશે. તમે કયો તો ખરા, તમને ખબર હશે તો. જય નો મતલબ વિજય થાય. હમ. જય એટલે એનો હમ. વિજય છે એમ. એ તો બરોબર. હું કઉ બાકી છું યાર, આ બાકી ધર્મ નો બાકી છે મેં ને તમને ઉદાહરણ ધર્મ, આપ્યું, એ તો કઉ છું. એ વિજય તમે ગણો તમે કે તમે કોઈ બી તમે જય બધા ગણો કે દરેક તમે વસ્તુ એમાં એક તમે જ થાય બધા ને. તમે બધા ધર્મ ધર્મ કરો ને, હમ. ધર્મ કોઈનું રહેવાનું નથી. રેવા દે બરોબર. તો રે ને. એમ ભલા ધર્મ માણસો, ધર્મ હું એમ રહેવાનું કહું કે નથી આ નથી જો પૃથ્વીમાં મારી વાત તમે કરોડો મારી એવા વાત દુશ્મન જાગે ને, તો આ સનાતન ધર્મ નો વાળે વાંકો ન થાય. એ તો ધર્મ છે, આપણો બધાનો વાળ વાંકો થઈ જશે, એ ફાઇનલ. ધર્મ નો કઈ નહીં થાય.
ધર્મ જે સત્ય છે ને એની વિજય જ થવાની, સમજી લેજો. બરોબર. આજ બાકી હમણાં ધર્મ એક નહીં, એમની મારી ધર્મ વાત નહીં. સાંભળો, એક હમણાં ધર્મ રાજસ્થાનમાં એક હા મુંડી નીકળી ને એની તો કઈક મણ 1.5 મણની મુંડી નીકળી છે, એમાં આખી તલવાર ગીરી ગયેલી છે એવી મુંડી હા નીકળી. હવે એ પુરુષ કેવડો છે? હવે એવા અહીંયા આવીને ઈ વ્યાઈ ગયા છો તો ઈ તમારું ને મારું શું ગજું? ઈ તોય છે ને, કાંઈ ધર્મનું નથી થયું. ઈ જયારે હતું ને એ સતયુગ હતું, હવે આ કળિયુગ છે. પણ કળિયુગ, હાથ કળિયુગ વ્યા જાય તમને તો ધર્મ ને તમને કાંઈ નહીં, વસ્તુ નહીં, એ તો હવની માન્યતા. કળિયુગમાં હજી છે ને માન્યતાની વાત નથી. જો આમાં તો માનો ને તો રોડ નો તમારા ખૂટો હોય ને મનસુખભાઈ એમને, તમારા મનસુખભાઈ અત્યારે એમ કે 100 ફૂટની બાય બોસરમાં ની કુકડા માથે બેહાડી દીધી, 100 ફૂટની બાઈ કે કુકડા માથે બેહી જાય, કુકડો લેંડી કાઢી દે. તો અમારા મતલબમાં અમારો ધર્મ, અમે દેવી પૂજક ના મતલબમાં એવું થાય કે અમારા ઈ છે ને માં છે ને, મારી મારી વાત વાત સાંભળો. સાંભળો, એક આંગળે ને તમે ટેરવી માથે બેહી જાય, એમાં આપણા વાળ કેવો આવે માથાનો, મારી વાત સાંભળો. એમની મામાં એટલી શક્તિ છે કે એ વાળ માંથી બેહી જાય. 100 તમે ફૂટનો મારી એવડે કુકડાની તો એક વાત અલગ છે. તો હું એવું તમને હો નું ભાઈ, આમાં તો તમારા અત્યારે જો તો એજ્યુકેટરમાં વહી ગયા એટલે એનું જ્ઞાન એવું હોય કાક. જ્ઞાન, ઈ જ્ઞાન નથી, ઈ શબ્દ છે, બોલી છે, એનો સ્વભાવ છે. બરોબર. એનું માઇન્ડ હું કામ કરતો એમ કાંઈ નહીં. પણ હકીકતમાં તમે મને કહો, બરોબર, તમારા કયા કુકડા છે? મારી આગળ તો નથી. નથી ને. જ્યાં કુકડો હોય ને એને બાઈ માં બે બાઈ છે ને પણ ઈ તો જીવતી બાઈ છે, ઓલી તો શક્તિ છે. ઈ તો તમને કહું છું, શક્તિ ક્યાં છે આપણે? શક્તિ ગમે ના બે, ઈ તો શક્તિ છે. તમે તો એક મારી વાત સાંભળો, તો ઈ કુકડો કેવડો હશે? ઈ કુકડો એવડો જ હોય, ઈ કઈ એવી નથી કે માં એની માથે જ બેહી ગઈ છે. ઈ તો એનું એક અસવાર છે. અખબાર છે ને, તો ઈ બાઈ કેવડી છે મને કહો. હવે ભાઈ તમે યાર ક્યાં આ બધું, મારો એક તો મગજ શાંત નથી ને આ બધું નવી ઝીણી નવીન દેખો મારી દેવાતું. ના તો ભાઈ, ઓલા તમારા મનસુખભાઈ ને અત્યારે પૂછો ને કે ત્યાં ગધાડા વાળું હું લે ઉદાહરણ દેશે, ભોળા દ્વાળા બાપુ ના હાસ હોય તો મારા છોકરાને બહુ ને ગધાડા આપી, એવું શું લે પૂછે? તો એને તમે ઉદાહરણ પૂછો ને આવા બધા. એને મેં કીધું, એને મેં વાત કરી હતી. હમણાં પાછું એક કીધું કે ગાય હોય મેં ખરિયા હોતી ખાઈ ગયા, એવા તમારા મનસુખભાઈ બોલે છે. એને આવું ઘણું એવું બોલેલા છે, કૃષ્ણ ભગવાન એની વિશે બોલેલા છે ઘણી બધી. તો ભાઈ એને જ તમે કહો ને, બીજાને સત્ય માર્ગે હાલે એને તમે શું લેવા બધા પ્રશ્ન પૂછવા આવો? સમજો, મારી વાત સાંભળો. આ બધું છે ને સોશિયલ મીડિયામાં સારું લાગે, બરોબર. બાકી એ તો મેં કીધેલું છે કે યાર એ રૂપિયા કમાવા માટે આ બધું હાકી રહ્યો, બાકી આવું થોડું કોઈ દી તેલ ને ઘાસ થોડું ભેગું કરે કોઈ. મારી વાત સાંભળો. હા, તમારો નેવાળો નાચ છે ને, બરોબર, ખાલી એને કેજો હું કલાકાર છું ડાક ડમરૂ નો. અમારા સમાજ ની માલ અત્યારે ખાલી થોડોક તમારા મનસુખભાઈ ને ખોળે બેહવા ગયો તો અમે નાઈટ બારો કાઢ્યો અત્યારે જોઈ આવો. પણ તમે મારી વાત સાંભળો, એમ હોવું જોઈએ. તો તમારી સમાજ ની માલ પાસ એવો જાગતો હોય ને તો એને તમે કહી શકો ભાઈ આ વસ્તુ રેવા દે, આની લીધે આપણો સમાજ બદનામ થાય છે. પણ હું તમને શું કઉ છું, જો હમણાં ચૈતર મહિનો 7-8-10 માં આવવાનો, બરોબર, તમારામાં માંડવો હોય ને તો મને માંડવો એકાદ દેવી પૂજક નો અપાવો, મારે માંડવો કરવો છે, તમે અપાવશો? એ તો તમારા ધર્મ તમે ક્યાંક નાખ્યા હોય તો અપાવી ગયું, બાકી તમે હજી ક્યાં એવું બધા કુતરીઓ નથી પૂજવા મળ્યા. કુતરીઓ કોઈ પૂછતા નથી, બરોબર. તમારો ઓલો રામભાઈ ભાસ્કર હતો ને ભલામણા, એની જેવા થાવ, આવું બધું છોડો. રામજી ભાસ્કર છે ને મારો ગુરુ છે. હે? તો પછી દેહુર બધું જાણીને બેઠો, કોણ કયો ક્યાં છે ને એને સેલ્યુટ મારું. હું આજ હું પોતે એને હું સેલ્યુટ મારું, એ તો કહો આની જવાને હું ખહુરિયું ન મારું, એને સેલ્યુટ મારું કે ભાઈ ઈ અસલ ઓરિજિનલ દલિત કહેવાય. મારી વાત સાંભળો, તમારો રામભાઈ ભાસ્કર હતો ને એના ખાલી દાખલા સાંભળજો, હું આજ દેવી પૂજક થી એના સાંભળતો દાદા. અને જયારે એનું મોત થયું ને ત્યારે તો યાર મને આખો દી રોટલા નથી ભાઈ. એમાં હું હતો, તમને જોયું મને તમે? એ તો મને ન ખબર. આ તો તમે આવી બધી વાત લાવો એટલે તમારા હીરા ની હું એક વાત કરું કે એને હીરો કહેવાય. આ તો છે ને તમારે મનોરંજન. ધર્મ મારો ભાઈ, ધર્મ થી હાલો, ધર્મ એસીને બધું થશે એમ હું તમને કહું. એ તો મેં તમને કીધું, તમે દવાખાનામાં જાઓ ને તો એવું કે ડોક્ટર આ બધા જે અત્યારે નિયમો છે એ બધું હવે ઠીક, બધું એ તો ધર્મ છે તે એ બધું થયું. તો તમે મારી વાત તો સાંભળો પેલા. જો તમને એક સોખી વાત કરું ને, તમે દવાખાનામાં જાઓ ને તો એમ કે ભાઈ આ ભાઈ ને શક્તિ ની જરૂર છે, શક્તિ ના ટીકડા લેવા જાવ ને કા શક્તિ નો બાટલો. હવે શક્તિ કોણ? તમે ઉખાડી તમે કયો ને. પણ તમને કહું, તમને તો પૂછું છું, શક્તિ એટલે કોણ? મને નથી ખબર આવી કઈ, એટલે હું તો ગાંડો માણસ છું. કોઈ ગાંડા ન હોય, અન્ન ખાતા હોય ગાંડા કોઈ દી ન હોય. તો તમે હમણાં કેમ સત્યવ્યા ઓલા રામભાઈ ભાસ્કર નું કીધું? તમે કેમ કીધું કે એ તો મારા ગુરુ છે? કેમ એમ કીધું? તમે કેમ ન કીધું મારો મનસુખ રાઠોડ ગુરુ છે? એમ તમે કેમ ન કીધું? મનસુખ રાઠોડ બધી ખબર છે તો પછી અંદર રાખો ને, એ લેવ શું લે કાઢવી બારી. એટલે સત્ય ને સત્ય કેવો પોતાનો હોય તોય ભલે અને પારકો હોય તોય ભલે. આજ તમારો પારકો મારાથી તો પારકો છે ને તમારો રામભાઈ ભાસ્કર, તો હું કેમ વખાણું? કારણ કે એ સત્ય છે.
વાત સાચી છે, મારા ગુરુ છે ઈ. હાચી વાત ને યાર, સત્ય સત્ય જ કેવું પડે ને ખોટા ને ખોટું જ કેવું પડે. અમે એના બે જ છેલ્લા છે, એક પરેશ રાઠોડ અને એક રાહુલ કિમસુડિયા, બે જ અમે છેલ્લા એના. અને મારી ગાયકી તમારે જોયું હોય ને, મને યાર ઈ દિલથી માણા ગમતો, સમજ્યા ભાઈ? એનો અવાજ ને હારે બીજા હવે ભાઈ એની અવાજ ને હારે આવે જ નહીં યાર. રામ મામા વૈયા ગયા ને, બહુ મોટી ખોટ છે એમાં. થોડું તમારા સમાજનું ઘરેણું હતું. એમાં કઈ મનસુખ રાઠોડ જેવા નથી ને તો મજા આવી છે કે સારું કર્યું. જો એને એવું થયું છે. ના, એમાં જે એના આજ રમભાઈ ભાસ કરો ને તો મનસુખ રાઠોડ ને ટેજ માંથી ચડીને કાક તો બોલે જ તે, બરોબર? આજ તમારી જેવા તરત તમે મનસુખ ની કહેવા તમારી જેવા તરત ફોન કરે. કાલના મારામાં મનસુખ ના કેટલા એના સમસાના ફોન આવી જાય, તે આમ શું કીધું ફલાણું શું કીધું. એટલે આ સત્ય તો જાણ પેલા, મેં ક્યાં ખોટું કીધું તારા મનસુખ? મારા તમારી ભેગું બાંધવાનું જ છે, બાંધવા હાટું જ ફોન કર્યો છે. તે તો બાંધો ને, તમારો મનસુખભાઈ બોલે એમ ગાળ્યું બોલો. હાલો ભાઈ, તમે ક્યારું ના છે ને અમારો મનસુખભાઈ કરો હો તમે. તો પછી આજ મારી સમાજ નો કોઈ એવો કોઈ ભડવો જાય ને તો એને ભડવો જ કહું કાયદેસર. કારણ કે એમની ખોટો હોય ને ખોટો જ કેવો પડે ને, તો તમે તમારા ને કહો ને ખોટો છે. તમે મારી વાત 1 મિનિટ મારી વાત સાંભળો. જો તમે એટલે મેં પેલા તમને એક શબ્દ પૂછ્યો, ભાઈ તમે ધર્મ ને માનો છો કે નથી માનતા? તો તમે કીધું ભાઈ હું તો દિલથી માનું છું. માન શું વાંધો મને? હા એમ, એટલે તો આ તમારે સરખી વાત કરું. ધર્મ તો કે હું મને વાંધો છે, મને કહો. તો વાત છે યાર. બરોબર. અત્યારે તો તમે એમ કીધું ને ધર્મ નથી માનતો, તો તમારી કુળદેવી ને ખોટું લાગે કે આ મારો થી મને ના પડે. હે સાચી વાત. જો એમાં એવું છે તો એ ધર્મ ને આજ તમારા શબ્દ સારું લાગ્યું છે કે મારા દીકરાએ કીધું ખરું કે આ હું માનું છું. તમે પેલા મારી વાત સાંભળો. જો કોઈ ધર્મ વિશે વાત નથી કરવાની, બરોબર? જેમાં મનસુખભાઈ લાઈવ માં બોલેલા છે કે કુળદેવ કરતા કૂતરી ભલી, બરોબર? તમે બધા માની જાવ એવું એના શબ્દોથી, માનો ને. મારી વાત સાંભળો. કુળદેવીઓને ફોટા બધા પધરાઈ ગયો, કૂતરીઓ લઈ આવો, બીજું તો હું શું કહું? તમે મારી વાત સાંભળો. જો ઈ છે ને બોલ્યા, એના શબ્દ છે એના, બાકી બીજું જે કઈ લેખિત છે ને એ લેખિત એનું નથી. લેખિત નથી, એ કઈ નથી શકતો. બાકી એનું ઉદાહરણ એમ છે કે મારા જેટલા છે ને એને મારે આ રસ્તે ચડાઈ દેવા છે. આ કુળદેવીઓને કાઢ્યું છે ઘરમાંથી, એનું લક્ષ્ય એ પકડેલું છે. તમને ન ખબર હોય, મને ખબર હોય. તમે મારી વાત સાંભળો. તમને કોઈ એમ કહે કે ભાઈ એક કામ કર, હવે તારી માન રોટલા દેવાતા નથી, તું કાઢી મૂકજો, તું તમે કાઢી મૂકશો? કઈ માને? તમારી પોતાની માં. પોતાની માં તો યાર માં છે, એનથી મોટી બીજી માં નહીં. પેલી તો એ માં છે. કોઈની કીધે કાંઈ વસ્તુ થતી નથી, એટલું સમજી લેજો, બરોબર? કોઈ કીધે કાંઈ વસ્તુ થતી, પોતાના આપ મેળે ઉગે ને એ જ હાસું. જેને ઉગે એને કોઈ પુગે નહીં, સમજી લેજો, બરોબર? બાકી છે ને જેને જે કરવું હોય એને કરવા જોઈએ. તમારું કયું ગામ કીધું ભાઈ? તમે ભાવનગર જિલ્લામાંથી છો ને? હા ભાઈ, તો હું ભાવનગર જિલ્લામાંથી જ છું. ગામ કયું? રેકોર્ડિંગ ઓડિયો ચડાવતા સોશિયલ મીડિયામાં. યાર તમે ક્યાં આમાં સત્ય બોલ્યા છો યાર? તમારું રેકોર્ડિંગ સાંભળશે બીજા બિચારા રાજી થશે, ભાઈ અમારા સમાજનો સત્ય તો હાલ્યો છે. બીજું શું? તમે ક્યાં મનસુખ ને ગાળ દીધી કે એમાં તમે કોઈને ખોટું તમારા સમાજ ને કીધું? આમાં તો સારું જ. તમે મારી વાત સાંભળો. કોઈને ગાળ દીધે કોઈ નાની માનું થતું નથી, બરોબર? તો કદાચ હું તમને ગાળ આપું તો તમને હું ચોટી જવાની. હું તમને ગાળ આપું તો તમને ચોટી જાય, મને કયો. ખરાબ બધું બધા જોતા હોય ત્યારે બધી સમાજની બહેનો દીકરીઓ બધા એ આપણે હારા ન લાગી. જેને છે ને જેને જે કરવું એ કરવા દો. સોશિયલ મીડિયામાં તો હું તો જાહેર જ છું, યુટ્યુબ માં તો હું આવું જ છું. ખાલી રાહુલ કિમસુરિયા સર્ચ મારો, તમારે મને છડાવવો નહીં પડે. કઈ નહીં ભાઈ, જય માતાજી. હું એક ગામ જાઉં છું, પછી નિરાતે વાત કરશું ભાઈ. ગામ જાવ, ગામત્ર જાવ, ગામ જાઉં ગામત્ર જાઉં છું, ગામ જાઉં છું. આપડા ગઢિયાની જે કહેવત છે ને એમ. કાંઈ વાંધો નહીં, મજા આવે ત્યારે ફોન કરજો, આનંદ જ કરવાનો છે. હા ભાઈ, જીવનમાં આવ્યા છે ને લેરખી લઈ લેવી છે. ના આ વાંધો નહીં. એટલે મેં તો એક કીધું સત્યના માર્ગે રહ્યો, ખોટાના માર્ગે એ વસ્તુ ભૂલો. સત્ય એ સત્ય જ છે. માતાજી ધર્મ એ હાસું છે. સત્ય બધી રીતે રેવાય, આ બધું સંવિધાનમાં હલાય, બધી રીતે હલાય, બધું આપણા માટે સારું જ છે યાર. તો બાબા આંબેડકર આપણા માટે કરીને જાય છે, સત્ય જ છે. તમે બધા બાબા આજ કોક આપણી જતી જાય તો એનો જ કાયદો લેવો પડે, કારણ કે એ એક ઉદાહરણ છે કે આપણે ભૂખ લાગી હોય ત્યારે કેમ ખાવું પડે, તો એ ખાવાની જરૂરિયાત પ્રમાણે એ બધું કરવું પડે. એમાં જો હું તમને કહું, તમે બધા તમે છે ને બાબા આંબેડકર કહો ને, અમે ડોક્ટર BR આંબેડકર. આઈ એમ નોટ ગુજરાતી, ઓનલી ફોર ઇંગ્લિશ. એને તો 18 વર્ષનું
મસ્ત કર્યું ઈ તો ના નહીં. બરોબર, બધે એનું છે ને જો બાબા સાહેબ હતા ને, હમ. અને હકીકતમાં તમે જો 4 જાતિ, હવે તમને વાત જ કરી દઉં, ઘડી ભાઈ ગામમાં હું જવાનું અત્યારે બંધ. એક કામમાં છું તમને યાર, એ તો તમને મેં કીધું ને કે બે ભાઈ જો લંબાવે જ વાત. એક જ મિનિટ, એક જ મિનિટ. હમ. આપણે 4 જાતિ, હમ. ક્ષત્રિય, શૂદ્ર, હવે વૈશ્ય અને બ્રાહ્મણ. તમે શેમાં આવો? ક્ષત્રિયમાં આવો? અમારે નથી જવું ક્ષત્રિયમ, પણ સાંભળો, તો તમે અત્યારે જે બ્રાહ્મણમાં જાય આવો? એને મુબારક. તમે બ્રાહ્મણમાં આવો? તમે તો શેમાં આવો? તમે શૂદ્રમાં આવો? તમે શૂદ્રમાં આવી તો આપણે ભાઈ છે ને, હમ. તો ભાઈ થી તો ખબર એ તો છે હું કહું યાર, મને તમારા સમાજના અમુક ડેરે હું રાતે બેઠો હોય ને તો મજા જ આવે યાર. આવી બધી નવી મસ્ત વાતો જ કાઢતા હોય, પણ આ એક જ એવો છે કે એની યાર ગળા હાથ નથી મળતો કોઈને, હા, મેં તમને 18 કીધું ને, વરણને તમારે નથી મળતો. જેટલા રહ્યા ને તમારા દેવી પૂજક, જેટલા રહ્યા ને દેવી પૂજક થી માંડીને પટેલ, દલિતો, પછી હય, ઉતાર, મોચી, એને બધાને પૂછી લેજો તમે આવો છે એમાં. પણ તેદી તમે મને મળ્યા, હા, રામ કર્યા તે હું મને તમારે જયારે મજા આવી કે તમને મારે મજા આવી ત્યારે બધી વાતે લીધે ને, તો ના તો એવા કયાક રખડે છે અમારા વાળા કે બીજા એવા, તો એની યારે વાતે ન લડું. હું તો ઓળખતો હતો આ દેવર પરમાર છે એમ. હા એમ. તમે મને સામે બોલો ભાઈ રાહુલ સિંસરી એમ. ના તમે બરોબર. કઈક કામે ના ઉભા રહેતા, પછી વાત્યોમાંથી ઓલા બાજુમાં શેરડી વેચતા ને, એમાં કઈક તમારે હદરતી નથી, એ બારામાંથી વાતે નીકળ્યા. હવે દેવરભાઈ એક કામ કરો, હવે મારે છે ને મંડલું લેવાની તૈયારી છે, મારે દાતર લેવાની છે, ચૈતર મહિનાની સીઝન ચાલુ થઈ ગઈ છે. હવે તમે ગામત્ર જઈ આવો, ફરી જાવ તો મને ફોન કરજો, નકર હું તમને હામે આવીને ફોન કરીશ. હા ભાઈ, આવો વાંધો નહીં. બરોબર. જય માતાજી, જય મહાકાળી. જય માતાજી.